કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 4 દહન અને જ્યોત, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો ધોરણ 8ની અંદર પાઠ નંબર 4 છે દહન અને જ્યોત, જેમાં પ્રશ્ન નંબર 1 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે ઘર વપરાશમાં વપરાતા બળતણોના નામ આપો અને તેનું ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘન પ્રવાહી અને વાયુમાં જે ઘરમાં વપરાતા બળતણની વાત કરીએ તો ઘનમાં કોલસો, લાકડું અને છાણા, પ્રવાહીમાં કેરોસીન, પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ થાય છે અને વાયુમાં કુદરતી વાયુ, બાયોગેસ, સીએનજી અને એલપીજીનો સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન છે ખોરાક એ આપણા શરીરનું બળતણ છે જ્યારે કેરોસીન એ તળાવનું બળતણ છે। બંને દહન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। તો મિત્રો જવાબ, ખોરાક એ આપણા શરીરમાં જઠર અને આંતરડામાં પાચન થઈ શરીરને પોષણ પૂરું પાડે છે અને કેરોસીન એ સ્ટવમાંથી સળગીને ગરમી પેદા કરે છે અને સ્ટવને ઈંધણ પૂરું પાડે છે। ત્રીજો પ્રશ્ન ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુઝાઈ જાય છે, આમાં દહનની કઈ શરતનો ભંગ થાય છે? તો જવાબ, ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુઝાઈ જાય છે, આમાં દહન માટે હવા જરૂરી છે, આ શરતનો ભંગ થાય છે। 4 નીચેના પદાર્થોને તેની જ્વલનશીલ તેના આધારિત ઉતરતા ક્રમમાં ગોઠવો। તો સૌપ્રથમ મિત્રો કાગળ, એના પછી એલપીજી, કેરોસીન, પેટ્રોલ, લાકડું અને છાણા। 5 અગ્નિશામક સિલિન્ડરમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવા કયા બે રસાયણોનો ઉપયોગ થાય છે? તો તેમાં મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવા માટે સોડિયમ કાર્બોનેટ, જે બેકિંગ સોડા કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણોનો ઉપયોગ થાય છે। 6 દહન માટેની શરતો નક્કી કરવા તમે કઈ કઈ પ્રવૃત્તિ કરશો? તો દહન માટેની શરતો નક્કી કરવા અમે મીણબત્તીને ગ્લાસ ઢાંકવાથી મીણબત્તી બુઝાઈ જાય છે, ભીના લાકડાને સળગાવવાથી વગેરે જેવી પ્રવૃત્તિ કરીશું। 7 વિસ્ફોટક દહન કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો। જવાબ, કોઈ પદાર્થ ગરમી, પ્રકાશ અને ધ્વનિ સહિતની પ્રક્રિયા સાથે સળગે તેને વિસ્ફોટક દહન કહેવાય છે, દાખલા તરીકે બોમ્બનું ફૂટવું। 8 કેલરી મૂલ્ય શું છે, કેવી રીતે નક્કી કરવામાં આવે છે? જવાબ, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવા ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે। બળતણનું કેલરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણનું કુલ દહન દળ। 9 તમે સીએનજી અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે કયા બળતણની પસંદગી કરશો, શા માટે? જવાબ, અમે સીએનજી અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે સીએનજી બળતણની પસંદગી કરીશું, કારણ કે સીએનજી સસ્તું છે તેમજ તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી અને તે વાયુરૂપ બળતણ છે। 10 શિયાળાની ઋતુમાં તમે જંગલોમાં પિકનિક માટે જાઓ છો, જંગલમાં આગ ન લાગે તે માટે તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે? જવાબ, પિકનિક દરમિયાન મિત્રો સાથે જ્વલનશીલ વસ્તુ ન લઈ જવી જોઈએ, જંગલમાં રસોઈ બનાવવાનું ટાળવું જોઈએ જેથી આગ ન લાગે। 11 આજના પેપરમાં નીચે મુજબના સમાચાર આવ્યા, જેમ કે જંગલમાં આગ લાગવાથી કુદરતી સંપત્તિને ભારે નુકસાન થયું, જંગલમાં આ ઘટના થવાનું કારણ શું હોઈ શકે? તો તેના મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે। કારણ નંબર 1 જંગલમાં વૃક્ષો અને ઘાસ હોય છે, વૃક્ષોના ખરી પડેલા પાંદડા સમય જતાં સુકાઈ જાય છે। ઉનાળાની ઋતુમાં સખત ગરમી દરમિયાન જંગલમાં કેટલીક જગ્યાએ ઘાસ અને પાંદડા સળગી ઉઠે છે, સળગેલા ઘાસ અને પાંદડામાંથી આગ વૃક્ષોમાં ફેલાય છે અને ખૂબ જ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે। ક્યારેક વૃક્ષોની ડાળીઓ સામસામે ઘસાવાથી પણ આગ લાગે છે, જંગલમાં લાગતી આગને દાવાનળ કહેવાય છે અને આગ બુઝાવવી ખૂબ જ મુશ્કેલ ભરી છે। 12 લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતો અગ્નિ રાખે છે, તો તમને ઘરેની એક બારી ખુલ્લી રાખવી જોઈએ, શા માટે? કારણ કે ના
કારણ કે મિત્રો બારી ખુલ્લી રાખવાથી ઘરમાં રહેલી ગરમી બહાર જતી રહેશે અને ઘરમાં ઠંડી વધી જાય છે. તેથી લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતું અગ્નિ હોય ત્યારે બારી બંધ રાખે છે. 13. વિશાળ કસનાળીમાં ઝડપથી પાણી ગરમ કરવામાં માંગે છે. જીવનના વિવિધ ભાગો જોઈ મૂંઝાઈ જાય છે કે કયા ભાગમાં કસનાળી રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે. તમે તેને શું સલાહ આપશો? જવાબ: કસનાળીની જ્યોતના સૌથી બહારના વિસ્તારમાં રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે. જે જ્યોત ભૂરા રંગની હોય છે તેથી સૌથી બહારના ભાગમાં રાખવાની સલાહ આપીશું. પ્રશ્ન 14. નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા મિત્રો વિધાન 3 આપેલા છે. તેમાંથી સાચો વિધાન છે 1. પાણી એક સારું અગ્નિશામક છે કારણ કે તે લાકડા જેવા બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવે છે. અને 3. માટી અને રેતી તેલ દ્વારા લાગેલી આગને ઓલવવામાં ઉપયોગી છે. એટલે કે વિધાન નંબર 1 અને 3 છે એ મિત્રો આપણું વિધાન અહીંયા સાચું છે, જે ક છે. 15. 60 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી 3,30,000 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો બળતણનું કેલેરી મૂલ્ય શોધો. આ બળતણ કયું હશે તે કહો. તો બળતણનું કુલ દળ 60 કિલોગ્રામ, ઉત્પન્ન થયેલ ઉષ્મા 3,30,000 કિલોગ્રામ. બળતણનું કેલેરી મૂલ્ય તો ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણનું કુલ દળ એટલે કે 3,30,000 ભાગ્યા 60. તો જવાબ આવશે 55,000 કિલોગ્રામ. આ બળતણનું એલપીજી 55,000 કિલોગ્રામ હશે. 16. કાન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપે ના બળતણો વધુ ફાયદાકારક છે, કારણ કે કાન પર 3 મિત્રો કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપે આ બંને કાર્યક્ષમતા ઊંચી હોય છે. કેન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપ બળતણના કેલેરી મૂલ્યો ઊંચા હોય છે. કેનબેરા 3 કરતાં પ્રવાહી અને વાયુ બળતણને સંગ્રહ કરવા સરળ છે, તેથી ઓછી જગ્યા રોકે છે. 4. પ્રવાહી અને વાયુ બળોનું સંપૂર્ણ દહન થાય છે, તેમાં કોઈ અવશેષ બાકી રહેતા નથી. તો એમાં મિત્રો વિધાન આવશે બરાબર 2, 3 અને 4. ડ. વૈજ્ઞાનિક કારણ આપો. 17. પાણી ભરેલો કાગળનો કપ મેળવી અને જ્યોતને અડવા છતાં શકતા નથી, બરાબર, અડી શકતા નથી. તો મિત્રો કાગળના કપમાં પાણી ભરી તેની મીણબત્તીની જ્યોત પર ગરમ કરતાં કાગળનો કપ ગરમ થાય છે. કાગળના કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે. આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે. કાગળનો કપ સળગવા માટે જરૂરી જ્વલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી, તેથી કાગળનો કપ છે સળગતો નથી. 18. સોની દાગીના બનાવવા માટે મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરી છે અને શા માટે? જવાબ: મિત્રો સોનું પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ્વાલ બને છે, જે સોનાને પીગળાવે છે. 19. છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી. જવાબ: છાણાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે અને તેના દહનને નિયંત્રણ કરી શકાતું નથી, તેથી છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો પણ હિતાવહ નથી. 20. વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહભર્યો છે. જવાબ: કારણ કે મિત્રો પાણીનું વિદ્યુતનું વહન કરે છે અને પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરતું રહી આગ ફેલાવે છે. 21. મીણબત્તીની જ્યોતની નામનિર્દેશવાળી આકૃતિ દોરી તેના ભાગોની સમજ આપો. તેમાં જ્યોત ઉત્પન્ન થવાના કારણે સમજાવો. તો અહીંયા મિત્રો તમને આકૃતિ જે દોરેલી છે આ આકૃતિ તમે પણ દોરી શકો છો. મીણબત્તીના જ્યોતના 3 વિભાગો છે, જેમાં સૌથી અંદરનો વિસ્તાર, બીજો મધ્યનો વિસ્તાર અને ત્રીજો સૌથી બહારનો વિસ્તાર. પહેલું સૌથી અંદરનો વિસ્તાર તો તેની વાટની આસપાસનો કાળા રંગનો વિસ્તાર પણ કહે છે. આ વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગર રહી જવાથી ઠંડો અને કાળો વિસ્તાર હોય છે. બીજું મધ્યનો વિસ્તાર. આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે. જ્યોતનો આ ભાગ સૌથી મોટો છે. આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાથી મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ પ્રજ્વલિત બને છે. જ્યોતનો આ વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો હોય છે અને આ વિસ્તાર મધ્યમ ગરમ થાય છે. ત્રીજું સૌથી બહારનો વિસ્તાર. તો આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે. તે જ્યોતની કિનારીવાળો ભાગ છે. ત્યાં દહન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી દહન સંપૂર્ણ થાય છે અને આ વિભાગ સૌથી ગરમ છે. બરાબર મિત્રો, અહીંયા જે જ્યોત છે એ વિસ્તાર ભૂરા રંગની હોય છે. બરાબર, અહીંયા ભૂરો રંગ લખવાનો છે. 22. આગને નિયંત્રણ કરવાના ઉપાય સૂચવો.
જવાબ: આગનું નિયંત્રણ કરવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડી તેનું તાપમાન જ્વલન બિંદુ કરતાં નીચું લાવે છે. આના કારણે આગ ફેલાતી અટકે છે. પેટ્રોલમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા પાણી વાપરી શકાય નહીં, કારણ કે પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરતું રહી આગ ફેલાવે છે. 23. બળતણના વધી રહેલા વપરાશની પર્યાવરણ ઉપર થતી હાનિકારક અસરો જણાવો. જવાબ: બળતણના વધારે વપરાશથી મિત્રો દહન દરમિયાન CO2 વાયુ મુક્ત થાય છે અને CO2 થી વધુ પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. તેની અસર પૃથ્વીના વાતાવરણમાં થાય છે. મોટાભાગના બળતણ તરીકે CO2 વાયુ મુક્ત કરે છે. CO2નું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વીના વાતાવરણ પર થાય છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ અને વનસ્પતિ માટે ભયજનક છે. 24. દહન માટે હવા જરૂરી છે તે સમજાવવા પ્રયોગનું વર્ણન કરો. તો એના માટે મિત્રો હેતુ છે દહન માટે હવા જરૂરી છે. સાધનોમાં મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા અને કાચની ચમચીની જરૂર પડશે. પદાર્થોમાં મિત્રો અહીંયા આકૃતિ 1, આકૃતિ 2 અને આકૃતિ 3 દોરેલ છે. તમે આ રીતે આકૃતિ દોરવાની છે. પદ્ધતિ: તો મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો. લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચમચીને સળગતી મીણબત્તી પર ગોઠવો. લાકડાના ટુકડા હટાવી ચમચીને ટેબલ પર અડવા દો. હવે ચીમની પર કાચની તકતી મૂકીને અવલોકન કરો. અવલોકન: તો આકૃતિ 1 જ્યોત સળગવાનું ચાલુ રાખે છે. આકૃતિ 2 મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. અને આકૃતિ 3 મીણબત્તી બુઝાઈ જાય છે. તારણ: લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચે દાખલ થાય છે અને મીણબત્તી સળગે છે. ચીમની ટેબલને અડીને ગોઠવતા હવા નીચેની દાખલ થઈ શકતી નથી. ચીમની પર તકતી મૂકતા હવા બિલકુલ ન મળતા મીણબત્તી બુઝાઈ જાય છે. પ્રવૃત્તિ: મિત્રો અગ્નિશામક સિલિન્ડર કાર્યપદ્ધતિ સમજ મેળવવાની છે. અગ્નિશામક પદાર્થો તરીકે માટી, રેતીના ઉપયોગથી પ્રેક્ટિકલની સમજ પણ તમારા શિક્ષકના મારફતથી મેળવવાની છે. વાહનોમાં એન્જિનમાં બળતણના દહનની કાર્યપદ્ધતિ સમજવી, જેના માટે વાહનોના કારીગરની મુલાકાત ગોઠવો. યુટ્યુબ પર એન્જિનમાં બળતણના દહનનું કાર્યપદ્ધતિ પણ તમારે જોવાની છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારો જે પાઠ છે 4 નંબર દહન અને જ્યોત તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.